બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા વોર્ડ નંબર 5 માં 25 વારિયા વિસ્તારના રહીશો છેલ્લા 30 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત છે। આ વિસ્તારમાં સરકાર દ્વારા 504 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। અહીં 200 થી વધુ મકાનોમાં પરિવારો વસવાટ કરે છે। વિસ્તારમાં પીવાનું પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે। આ વિસ્તારમાં મુખ્યત્વે પછાત વર્ગ અને શ્રમિક પરિવાર રહે છે। રોજ કમાઈને ગુજરાન ચલાવતા આ પરિવારોને પાણી માટે ભટકવું પડે છે, જેથી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। ચોમાસામાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાથી અવરજવર મુશ્કેલ બને છે। રાત્રે સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર છવાઈ જાય છે। ડ્રેનેજ લાઇનના અભાવે રહીશોને આરોગ્યની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ત્યારે રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। પાણીની, રોડની, લાઇટની એવી સમસ્યા છે। રોડે નથી, પાણી નથી, લાઇટે નથી। રાતનું આવવું હોય તો અંધારું લાગે છે। અમારે આ પાણીની ને લાઇટની ને રોડની કેવી સમસ્યા બહુ અમારે કેટલા સમયથી અમારે 25-30 વર્ષથી પાણી ભરાય, ખાડા ભરાય, હાલવાની તકલીફ પડે, રિક્ષાવાળા કોઈ આવે નહીં અંદર।